આ વાત છે એક ગરીબ ચકલીની. અરે બેટા, ઉત્તરાયણ તો આવી ગઈ છે અને તારી માટે દોરી અને પતંગ લાવવાના છે. પણ બેટા શું કરીએ, આપણી પાસે પૈસા જ નથી, તો આપણે એવા પતંગ અને દોરી કેવી રીતે લાવીશું? બેટા, કંઈક કરવું પડશે આપણે હવે. ઉત્તરાયણ જેમ જાય દિવસો એમ નજીક આવી રહી છે બેટા. અરે મમ્મી, તને ખબર નથી? અરે ગામમાં એક નવી મસ્ત મજાની દુકાન ખોલી છે. અને કોને ખોલી છે પતંગ અને દોરીની દુકાન મમ્મી, તને ખબર છે? અરે આપણા પોપટ કાકા. એ પોપટ કાકાએ મસ્ત મજાની દુકાન ખોલી છે. અને મમ્મી, આપણે તેમની પાસેથી પતંગ અને દોરી લેવી જોઈએ. જો પૈસા નહીં હોય તો પણ આપણે એક ટાઈમ ચાલશે. આમ ચકીનું બચ્ચું તેની મમ્મીને કહે છે કે મમ્મી, આપણી જોડે પૈસા નહીં હોય તો પણ ચાલશે, કેમ કે આપણે આપણા પોપટ કાકાની દુકાનેથી પતંગ લેવા જોઈએ, સસ્તા અને સારા. અને એક ટાઈમ પૈસા નહીં હોય તો પણ ચાલશે. આમ એટલામાં જ એક કાગડાનું બચ્ચું તેના ઘર તરફ જતું હોય છે. અને ચકી અને તેના બચ્ચાની વાત સાંભળીને કાગડાનું બચ્ચું વાત સાંભળવા પાછું આવી જાય છે. અરે વાહ! ચકલી અને ચકલીની મમ્મી બંને જણાઓ પતંગની વાત કરી રહ્યા છે. ઉત્તરાયણની દોરી લાવવાની વાત કરી રહ્યા છે. અને મને મારો પપ્પો નથી લઈ આપતો. અરે બેટા, તું ચિંતા ન કર. હમણાં જ હું તારા પોપટ કાકાની દુકાનેથી પતંગ અને દોરી તારા માટે લઈને આવું છું. અરે, ગામમાં પોપટ કાકાએ દુકાન ખોલી છે? તો મારે તેમની દુકાને જઈને પતંગ અને દોરી લેવી જોઈએ. અરે ના 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 ના, મારે મારા પપ્પાને કહેવું જોઈએ. મારા પપ્પાને કહી અને મારી મમ્મીને કહીને હું દોરી અને પતંગ એમની જોડે મંગાવી લઉં. કેમ કે ચકલી તો હવે પતંગ લેવા જાય છે તેના બચ્ચા માટે, અને હું રહી જઈશ. મારે મારા પપ્પાને કહેવું જોઈએ. તરત જ જઈને હવે કહેવું જોઈએ કે પપ્પા, પોપટ કાકાએ દુકાન ખોલી છે, પતંગ લાવવા છે. આમ કાગડાનું બચ્ચું હવે તેની ઘરે જાય છે અને તેના મમ્મી પપ્પાને કહે છે કે મારે પતંગ લાવવા છે. અરે બેટા, હું પોપટભાઈની દુકાને તો જાઉં છું. જો પોપટભાઈ મને બાકી પતંગ અને દોરી તારી માટે નહીં આપે તો બેટા આપણે શું કરીશું? અને કેમ કે પોપટભાઈ જોડે પણ આપણે બાકી ન મગાય મારા દીકરા. કેમ કે પોપટભાઈએ તેમના પેટ ચલાવવા માટે દુકાન ખોલી હોય છે. તો આપણે તેમની જોડે ઉધાર ન માંગવું જોઈએ મારા દીકરા. અરે મમ્મી, અરે મમ્મી, અરે તું કેમ ચિંતા કરે છે? અરે આપણા પોપટ કાકા છે એકદમ મોટા દિલવાળા છે. મમ્મી, તું જા અને તેમને કહે કે પોપટભાઈ, તમે મારા દીકરા માટે બાકી પૈસા રાખો અને મને પતંગ અને દોરી આપો. જો મમ્મી પોપટભાઈ ના પાડે તો મને તું આવીને કહેજે. પોપટભાઈ બહુ મોટા દિલવાળા છે મમ્મી. ના નહીં પાડે. પોપટ કાકા એકદમ સાદા અને સિમ્પલ છે. મમ્મી ના નહીં પાડે. તો આમ બીજી બાજુ આમ કાગડાનું બચ્ચું તેના ઘરે પોકી જાય છે અને તેની મમ્મીને કહે છે. અરે મમ્મી, મારે તમને શું કહેવું? ગમે તે તહેવાર આવે તો મારે જ તમને યાદ કરાવવું પડે છે. અને પેલી બાજુ ચકલી તેના બચ્ચાને પતંગ અને દોરી લાવવાની વાત કરી રહી હતી મમ્મી. હું ઘરે આવતો તો રમીને, તો મમ્મી રસ્તામાં હું સાંભળી ગયો કે ચકલી તેના બચ્ચા માટે પતંગ અને દોરી લાવવાની વાત કરે. અરે મારા દીકરા, અરે આવા 12 મહિનાના તો 12 તહેવાર આવે. આપણે બધા તહેવાર ન ઉજવવા જોઈએ. કેમ કે આપણી પાસે પૈસા નથી અને તહેવારે ખર્ચો બહુ થાય. બેટા, હમણાં જ દિવાળી ગઈ. તને ખબર છે ને કે તારા પપ્પાએ કેટલા પૈસા વાપરી નાખ્યા હતા? અરે સારા ફટાકડા લાવ્યા હતા, સારા કપડાં લાવ્યા હતા. બેટા, તારી માટે દિવાળીએ કેટલો ખર્ચો કર્યો હતો બેટા. અને ઉત્તરાયણ આવી છે તો ઉત્તરાયણનો ખર્ચો વધી જશે બેટા. અરે હા મારા કાળુ, હા. તારી મમ્મી કહી રહી છે એકદમ સાચી વાત છે. આપણે દિવાળીએ કેટલો મોટો ખર્ચ થયો હતો તને ખબર છે ને? અને જો આ ઉત્તરાયણે આપણે ખર્ચ કરવા જાશું તો આપણે ખાવાના દાણાના પણ પૈસા ઘરમાં નહીં રહે બેટા. એટલા માટે બેટા તું સમજી જા, જપી જા બેટા. પતંગ નથી લાવવા આપણે, તું લૂંટીને ચગાવી લેજે બેટા. કેમ કે આપણી પાસે પૈસા નથી. અને હું અને તારી મમ્મી બેટા પતંગ લૂંટીને તને બહુ મસ્ત આપીશું. અરે હા મારા દીકરા, હા. અરે મોટું એક જરડું બાવળનું લાવીશ અને તેનેથી હું પતંગ બધા લૂંટી લઈશ. અને બેટા, એ પતંગ તને હું ભેગા કરીને ચગાવવા માટે આપીશું. જો બેટા, એક પણ પતંગ બાકી રાખું આખા આકાશના લૂંટીને જો તને બેટા ના આપી દઉં તો મારું નામ પણ કાગડી નહીં. પણ મમ્મી, મારે તો એવા પતંગ નથી જોતા મમ્મી. મારે તો પેલા પોપટ કાકાની દુકાને જે પતંગ નવા આયા છે, ફિરકી અને દોરી અને પતંગ, મારે તો એ પતંગ લેવા છે મમ્મી.
ચકલી તેના બચ્ચા માટે મમ્મી પતંગ લઈને આવી જશે અને તમે મમ્મી મને પતંગ કેમ ના લઈ આલો? મમ્મી, મારે પતંગ નવા જ લેવા છે. મારે લૂંટેલા પતંગ નથી ચકાવવા મમ્મી. આમ કાગડીનું બચ્ચું જીદ કરીને બેસી જાય છે અને તેના પપ્પાને અને તેની મમ્મીને કહે છે કે મમ્મી, મારે તો પેલા તમે લૂંટેલા પતંગ નથી લેવા, મારે તો નવા પતંગ જ લાવવા છે. તો આમ વિચાર કરે છે કાગડી અને કાગડો વિચારે છે કે આનું આપણે શું કરવું. કે આપણે કાળુને નવા પતંગ અને દોરી લઈને આપવી જોઈએ ખરેખર? અરે કાળુ બેટા, તારે નવા પતંગ અને નવી ફિરકી જ જોઈએ છે ને? ચલ, કંઈ વાંધો નહીં, ટેન્શન ના લે. હું પેલા પોપટની દુકાને જાઉં છું બેટા અને પૂછું છું કે પોપટ, બાકી પૈસામાં તું મને પતંગ અને દોરી આપ મારા દીકરા માટે. જો ન આપે તો કંઈક આપણે જુગાડ કરીશું. આમ ચકલીબેન તો એમના ઘરેથી નીકળી જાય છે. તેના બચ્ચા માટે નવી પતંગ અને દોરી લેવા માટે નીકળી જાય છે. આમ જંગલમાં થઈને જતા હોય છે. અરે હોલાભાઈ, બોલો, તમારે શું જોઈએ છે? પતંગ જોઈએ છે? દોરી જોઈએ છે? ફિરકી જોઈએ છે? અરે બધું આપણી દુકાને હવે આપણે લાયા છે. ચાઇના દોરી પણ લાયા છે હો આ વખતે તો. તમારે શું જોઈએ છે મને ખાલી જણાવો. પતંગ, દોરી કે પછી ચાઇના ફિરકી જોઈએ છે? કંઈક બોલો. અરે પોપટભાઈ, સાચું કહું ને તો હું અહીંયા કંઈ લેવા માટે નથી આવ્યો. કેમ કે હું તો ખાલી જોવા માટે જ આવ્યો હતો કે તમારી મસ્ત મજાની દુકાન દૂરથી દેખાઈ રહી હતી, રંગબેરંગી પતંગોથી ભરેલી, તો હું જોવા માટે આવ્યો છું. અને પોપટભાઈ, તમે શું મસ્ત મજાની દુકાન ખોલી છે પતંગની. અરે આખા જંગલના બધા પક્ષી અહીંયા તમારી જોડે પતંગ લેવા માટે આવશે. અને પોપટભાઈ, તમે ચિંતા ન કરશો, હું પણ મારા છોકરા માટે પતંગ અને દોરી લઈ જઈશ. અરે શું મસ્ત મજાની દોરી લાવ્યા છો, શું પતંગ લાવ્યા છો. અરે હોલાભાઈ, તમને ખબર નથી કે હું પતંગ અને દોરી ક્યાંથી લાવ્યો છું? સુરતથી લાવ્યો છું હું પતંગ અને દોરી. કેમ કે આખા ગુજરાતમાં એક જ જગ્યાએ સારા પતંગ મળે છે અને તે સુરતમાં. સુરતથી હું મસ્ત મજાની સુરતી માંજા દોરી લાવ્યો છું. જો હોલાભાઈ, પૈસા પાછા પતંગ ન કાપે તો. ફૂલ ગેરંટી આપીએ છીએ એકદમ હોલાભાઈ, ફૂલ ગેરંટી. અરે પોપટભાઈ, તો હું એક નહીં પણ 5 ફિરકી લઈને જઈશ. કેમ કે ઓરિજિનલ દોરી હોય તો આપણને કાપવાની પતંગ શું મજા આવે, અને ડુપ્લિકેટ દોરીમાં તો ફસ દઈને લસ દઈને કપાઈ જાય આપણું પતંગ. અરે વાહ પોપટભાઈ વાહ, તમે સુરતથી દોરી લાવ્યા હો, લાવ્યા. અરે હોલાભાઈ, તમે ચિંતા ન કરતા. કેમ કે તમારી પાસે પૈસા હોય કે ન હોય, પતંગ અને દોરી લઈ જજો, પૈસા પછી આપજો. કેમ કે આપણે આ વખતે આખા જંગલમાં મસ્ત મજાની ઉત્તરાયણ મનાવવાની છે. ઓલાભાઈ તો પતંગ અને દોરી પેક કરાવીને નીકળી જાય છે અને આમ એટલામાં જ એક ચકલીબેન આવીને દુકાને ઊભા રહે છે. અરે પોપટભાઈ, અરે મારું બચ્ચું કહી રહ્યું હતું કે તમે મસ્ત મજાની નવી પતંગની દુકાન ખોલી છે અને મને ઘરે આવીને કહેતું હતું કે મમ્મી, પોપટ કાકાએ તો નવી પતંગની દુકાન ખોલી છે અને મારે પતંગ ત્યાંથી લેવા છે. એટલા માટે જ પોપટભાઈ હું તમારી દુકાને આવી છું. કેમ કે મારા દીકરા માટે સારી પતંગ અને સારી ફિરકી લેવી છે મારા દીકરા માટે. અરે ચકલીબેન, સારું અને ન સારું એ વળી શું? કેમ કે આ વખતે તો મેં સુરતથી માલ ઉતાર્યો છે. કેમ કે આખા જંગલમાં પતંગે પતંગ અને દોરીએ દોરી બધા પક્ષીને મારે આપવાની છે. એટલા માટે જ મેં આટલી મોટી દુકાન પતંગની ખોલી છે ચકલીબેન. કેમ કે આ વખતે તો ઉત્તરાયણ મસ્ત મનાવવાની જ છે. કોઈની પાસે પૈસા હોય કે ન હોય, બાકી પણ આપવાનું જ છે. પતંગ બધા લઈજો, દોરી બધા લઈજો, કંઈ વાંધો નહીં, પછી પૈસા આપજો. ચકલીબેન, તમારી પાસે પણ પૈસા ન હોય તો ચાલશે. કેમ કે આ વખતે તો દોરી અને પતંગ તમે લઈ જાઓ. બહુ મસ્ત મજાનો તહેવાર આવી રહ્યો છે થોડાક જ દિવસમાં, તો તમે પતંગ અને દોરી લઈ જાઓ. આમ ચકલી તો વિચારે છે કે અરે મારું બચ્ચું સાચું કહેતું હતું કે પોપટભાઈ બહુ મોટા દિલના છે. કેમ કે કોઈની પાસે પતંગ લેવા માટે પૈસા હોય કે ન હોય, બાકી લઈ જાઓ. અરે ચકલીબેન બોલો, ચકલીબેન બોલો, શું લેવું છે તમારે બોલો. અરે પતંગ લઈ જાઓ, તમારા છોકરા માટે દોરી લઈ જાઓ, મસ્ત મજાના માંજા લઈ જાઓ. ચકલીબેન, મસ્ત મજાની માંજા લાવ્યો છું.
ખરેખર તમારો છોકરો એકદમ રાજી રાજી થઈ જશે ચકલીબેન. અરે શું મસ્ત મજાના પતંગ લાવ્યો છું રંગબેરંગી. તમે જુઓ તો ખરા. તમારા છોકરાને તો ચાંદોદ લઈ જજો ચકાવવા માટે, કેમ કે તેને બહુ જ પસંદ આવશે આ પતંગ. અરે ચકલીબેન, શું લેવું છું તમારે? ચકલીબેન, પૈસા નથી તમારી પાસે? અરે કંઈ વાંધો નહીં, પૈસા ના હોય તો ચકલીબેન. અરે હા પોપટભાઈ હા, જે તમે આ પૈસાની વાત કરી રહ્યા છો ને તે જ મારી પાસે નથી. પરંતુ શું કરું પોપટભાઈ, તમે પણ કીધું કે પૈસા હોય કે ન હોય તમે પતંગ અને દોરી લઈ જાઓ. આમ એટલામાં જ એક કબૂતરભાઈ પોપટભાઈની દુકાને આવીને ઊભા રહે છે. અરે વાહ પોપટભાઈ, તમે તો મસ્ત મજાની પતંગની દુકાન કરી છે. અરે વાહ 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 ભાઈ વાહ, શું રંગબેરંગી પતંગ છે તમારી દુકાનમાં. અરે વાહ પોપટભાઈ વાહ, દોરી પણ લાવ્યા છો. અને આ શું, ચાઇનાનું કોકડું? અરે પોપટભાઈ, ચાઇના દોરી કેમ લાવ્યા છો તમે? ચાઇના દોરીનો તો ફૂલ એકદમ પ્રતિબંધ છે, તો તમે લાવ્યા ક્યાંથી? અરે પોલીસ જોઈ જશે તો પકડી જશે પોપટભાઈ તમને. એટલા માટે હું તમને કહું છું પોપટભાઈ કે ચાઇના દોરી તમે જલ્દીથી અહીંયાથી સંતાડી દો, પોલીસ જોઈ ના જાય. જો તમને ચાઇના પોપટભાઈ દોરી વેચતા પોલીસ પકડી લેશે તો 5 વર્ષની સજા અને 5 લાખ રૂપિયા દંડ. અરે હા કબૂતરભાઈ હા, જે તમે વાત કરી રહ્યા છો કે 5 વર્ષ જેલ અને 5 લાખ રૂપિયા દંડ, મેં પણ આ વાત સાંભળી હતી અને એકદમ આ વાત સાચી છે. આપણે ચાઇના દોરી ન વેચવી જોઈએ. આ પોપટભાઈ હવે ક્યાંથી લાવ્યા છે, પરંતુ હવે કંઈ ખબર નહીં, સુરતથી લાવ્યા છે, કેમ કે એ સુરતનું કહેતા હતા. અરે ચકલીબેન, અરે તમને શું ખબર, આપણા જંગલમાં તો આપણે વેચવી છે દોરી ચાઇના, ક્યાં આપણે બહાર બજારમાં વેચવી છે કે આપણને પોલીસ જોઈ જાય. અરે ચકલીબેન, તમે અને કબૂતરભાઈ વાત કહી રહ્યા છો, મને પણ ખબર છે કે એ વાત સાચી છે. પરંતુ આ ચાઇના દોરી હું વેચવાનો નથી, ખાલી કેમ કે મેં લાવીને મૂકી રાખી છે. કેમ કે લોકો માગે તો મારે પણ એમને જણાવવું પડે કે ચાઇના દોરી ન લેવી જોઈએ, ચાઇના દોરી ન વેચવી જોઈએ, ફૂલ પ્રતિબંધ છે. અરે ચકલીબેન, તમે શું લેવા માટે આવ્યા છો? પતંગ અને દોરી? અરે વાહ ભાઈ વાહ, તમે તમારા બચ્ચા માટે પતંગ અને દોરી લઈ જાઓ, કેમ કે કેટલા મસ્ત પતંગ લાવ્યા છે પોપટભાઈ. અને દોરી તો વાહ ભાઈ વાહ, સુરતી માંજા દોરી તો દેખાઈ રહી છે ભાઈ. અરે ચકલીબેન, તમે પણ લઈ જ જાજો હો પતંગ ને દોરી. અરે કબૂતરભાઈ, તમે પણ શું પતંગ ને દોરી લેવા માટે આવ્યા છો? અરે તમે પણ લઈ જાઓ રંગબેરંગી 2 પતંગ અને દોરી. આમ ચકલીબેન તો તેમનું પાર્સલ પોપટભાઈ જોડે માંગે છે કે મને દોરી અને પતંગ તમે પેક કરી આપો. આમ ચકલીબેન તો પતંગ અને દોરી લઈને ઘર તરફ નીકળી જાય છે. અરે કબૂતરભાઈ, ચકલીબેન તો તેમનું પાર્સલ લઈને નીકળી ગયા, પતંગ અને દોરી. તમારે શું પતંગ અને દોરી નથી લઈ જાવી? અરે હા પોપટભાઈ હા, મારે બચ્ચા માટે પતંગ અને દોરી લઈ જાવી છે. તમે એક કામ કરો, જે ચકલીબેન પતંગ અને દોરી પેક કરાવીને લઈ ગયા છે, તમે પણ મને એવી દોરી અને પતંગ સારી બતાવો, કેમ કે મારા છોકરા માટે પણ મારે લઈ જાવી છે, કેમ કે એને પણ બહુ શોખ છે પતંગ ચકાવવાનો. અરે કબૂતરભાઈ, તમે ચિંતા ન કરશો, કેમ કે તમને ડુપ્લિકેટ પતંગ અને દોરી નહીં આપું, કેમ કે મેં સુરતથી માલ લાવેલો છે, એકદમ સારો જ માલ. આમ પોપટભાઈ કહે છે કબૂતરભાઈને કે કબૂતરભાઈ, મારો માલ ડુપ્લિકેટ નથી, કેમ કે મેં સુરતથી માલ લાવેલો છે. એકદમ પતંગ સારા અને દોરી સારી, એકદમ ઓરિજિનલ બ્રાન્ડ લાવી છે. અને આમ પોપટ અને કબૂતરભાઈ વાત કરી રહ્યા હોય છે. અરે પોપટભાઈ, તમે જે વાત કરી રહ્યા છો એકદમ વાત સાચી છે, કેમ કે તમે કેટલો બધો માલ ઉતાર્યો છે, થોડી ના કંઈ ડુપ્લિકેટ માલ હોય. ને પોપટભાઈ, તમે વાત કરી રહ્યા હતા ચકલીબેનને કે સુરતથી માલ હું લાવ્યો છું. અરે હા કબૂતરભાઈ હા, તમને કેટલી વાર કહેવું કે હું સુરતથી માલ લાવ્યો છું. બસ તમે ચિંતા ન કરશો, પતંગ અને દોરી લઈ જાઓ. જો કંઈ પણ ખામી નીકળે તો તમે મને પાછી આપજો, અને પૈસા બાકીના પણ છે એ પૈસા મને ન આપતા, કેમ કે ફૂલ ગેરંટી છે એકદમ. જે મેં આ દુકાન ખોલી છે કબૂતરભાઈ, એકદમ આપણે એ બધા પક્ષીઓ મળીને ભેગા તહેવાર મનાવી શકીએ એટલા માટે મેં આ દુકાન સારી ખોલી છે, તમે ચિંતા ન કરશો. વાહ પોપટભાઈ વાહ, તમે કહી રહ્યા છો કે મેં દુકાન પૈસા કમાવા નથી ખોલી, પરંતુ બધા પક્ષી ભેગા થઈને સારી ઉત્તરાયણ કરી શકે એટલા. અરે હા કબૂતરભાઈ હા, આપણે આ વખતે તો બધા જંગલના ભેગા થઈને પક્ષીને ભેગા થઈને ઉત્તરાયણ કરીશું અને ખૂબ આનંદ કરીશું, કેમ કે આ વર્ષ તો આપણે ધૂમ મચાઈ દેવાની છે ઉત્તરાયણની. આમ કબૂતરભાઈ પણ પતંગ અને દોરી લઈને નીકળી જાય છે.
આમ બધા જંગલના પક્ષીઓ ભેગા થઈને ઉત્તરાયણની મજા કરે છે અને ચકલી અને તેનું કાગડાનું બચ્ચું બંને પતંગ ચગાવતા હોય છે. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક ચેનલને અને સબસ્ક્રાઈબ કરી રાખજો.